આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. સાહેબ, આ દુનિયામાં 4 વાર ખૂબ જ મહત્વના છે. પહેલો વાર પરિવાર, બીજો વાર જમણવાર, ત્રીજો વાર રવિવાર અને ચોથો વાર તહેવાર. તો આજના માંડાણી પરિવારના સ્નેહ મિલનમાં આજે પરિવાર પણ ઉપસ્થિત છે, સાથે રવિવાર પણ છે, સરસ મજાનો જમણવાર પણ છે અને આખો પરિવાર ભેગો થયો છે. એ આપણા માટે એક તહેવાર પણ છે. તો આજના માંડાણી પરિવારના સ્નેહ મિલનમાં સાચા અર્થમાં સ્નેહ મિલન કોને કહેવાય ને, એ આપ સૌને કહેવા માંગુ છું. સ્નેહ મિલન એટલા માટે થાય છે કે મારા પરિવારના ઉદ્યોગપતિ જે આર્થિક કેપેબલ છે એ વ્યક્તિને ખબર પડે કે મારા પરિવારમાં કોણ પાછળ રહી ગયું છે અને એ વ્યક્તિનો હાથ પકડી અને આગળ લઈ જવા અને બનતી તમામ મદદ કરવી, બસ એનું નામ જ સ્નેહ મિલન છે. અને બીજું તો આજના મોબાઈલના જમાનામાં પરિવાર ખૂબ ટૂંકો થઈ ગયો છે, તેથી અમારા જેવા બાળકો પરિવારને ઓળખી શકે અને કામ ધંધામાં એકબીજાને ઉપયોગી બની શકે, એટલે સ્નેહ મિલન જરૂરી છે. તો આજના પ્રોગ્રામમાં મારી એક રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે, તો આપ સૌની સામે રજૂ કરવા માંગુ છું. રાવણે રામને કહ્યું કે તાકાત નથી બ્રહ્માંડમાં કોઈને મારી સાથે જીતવાની, મારી પાસે તાકાત છે, બધું છે, તોય કેમ હારી ગયો ને તું જીતી ગયો. તઈ રામે રાવણને કીધું કે જીતવા માટે આપણા ભાઈઓ ભેગા જોઈએ, બાકી ગમે એટલી દુનિયા ભેગી થાય તોય ભેગું ન થાય. અને બીજું, આપ સૌના પરિવાર માટે 2 લાઈન કેવું હોય ચારે. સાહેબ, પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો ને તો પરિવાર નાનો થઈ જશે, માટે પરિવારમાં થોડુંક જોયા કરો, થોડુંક જતું કરો, થોડુંક જાતે કરો, જિંદગી જીવવાની મજા આવશે. કારણ કે ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું, પણ મન મોટા હોય ને તો ભેગું રહેવાય છે, તો ભેગું રહેવાય છે. ફરી વાર આપ સૌનો ખૂબ આભાર કે મને એટલો સમય સાંભળ્યો. ભારત માતા